છે કે બધી હાઈ વોલ્ટેજ મેચ થઈ રહી છે. હવે આપણે વિકેટ નંબર 3 અને વિકેટ નંબર 1 અને 2 પર આપણે જોઈએ કેવી રીતે સંઘર્ષ મેચની શરૂઆત થઈ છે. પહેલાં વિકેટ નંબર 1 પર તો ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. સ્કોર આગળ વધીને પહોંચે 12 રન 2 વિકેટના નુકસાન પર. એક જોગાલી સુપરસ્ટાર ટીમનો સ્કોર. મિલભાઈની બોલિંગ અને જોરદાર પ્રહાર લગાડી દીધા. ડાયરેક્ટ થ્રો આવ્યો પણ એમ્પાયરનો કોઈ ઇશારો નહીં. ખેલાડી ત્યાં મોજૂદ હતા. રનિંગ બિટવીન ધ વિકેટ બેટરી રનિંગ બિટવીન ધ વિકેટ નાના ગ્રાઉન્ડમાં તમે કરી છે અહીંયા 14 રનના નીચે સ્કોર પર સ્કોર આગળ વધીને પહોંચે છે 2 વિકેટના નુકસાન પર. 14 રન ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. બોલ હતો અને એના મોટી ડ્રાઈવ અને ત્યાં સુંદર મજાનો બેહતરીન આવ્યો કેચ. બેહતરીન કેચ અને સુંદર મજાની આ વિકેટ આવી. બેહતરીન વિકેટ આવી. 45 બોલ અને 52 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. જીતવામાં બંને બેટ્સમેને સારી બેટિંગ કરી શકી છે. લાંબી પારી રમી છે. પરંતુ અત્યારે અહીંયા એમને ફક્ત શ્રેયાથી બેટિંગ કરવાની છે. રણવીરથી બેટિંગ કરવાની છે. રણવીરથી રન બનાવવાની છે. અને અહીંયા જો બંને બેટ્સમેનની બંને બોલરની ફિલ્ડર હતા. ફિલ્ડરની વચ્ચેથી બોલ નીકળી ગયો. બોલર પણ જોઈ રહ્યા અને બંને ફિલ્ડર પણ જોઈ રહ્યા. ફક્ત દર્શક બની રહ્યા. સ્કોર આગળ વધીને પહોંચ્યો. બાઉન્ડ્રીની બદલ સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 19 રન. એક જોગાડી સુપરસ્ટાર ટીમનો સ્કોર. ફરી એકવાર હવે રિપ્લે અને ત્યાં બેહતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. સુંદર મજાની કેચ અને આ વિકેટ આવી. મોટી વિકેટ આવી. સ્કોર
બોલ અને 29 રન એટલે બોલ ટુ રન છે. હવે ફક્ત હવે નવા બોલર આવ્યા છે. એક રન લેવામાં કામયાબ, સ્કોર આગળ વધીને પહોંચી ગયો. આજથી બેટથી આવનારી આ સિંગલ હલકું ટેપ પતાડ્યું અને દિનેશભાઈને સ્ટ્રાઇક પર લાવ્યા. દિનેશભાઈ સ્ટ્રાઇક પર જ્યાં સુધી જેટલા સ્ટ્રાઇક પર સમય વિતાવશે એટલા એ મેચ જલ્દી જીતાડી આપશે. એની પાસે પૂરી કાબિલિયત છે, ખાસિયત છે એની પાસે. મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં બિલકુલ મહેન્દ્રસિંહ ધોનીનો હાવભાવ, એની બોડી લેંગ્વેજ, એમનો હેરકટ, એમની સ્ટાઇલ બધી મહેન્દ્રસિંહ ધોનીને જોઈને જે બેટિંગ કરે છે. નો બોલનો ઇશારો આવે, સ્કોર આગળ વધીને પહોંચે છે. નો બોલની બદોલત 44 રન થઈ ગયા છે. 41 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. અને આ બહેતરીન સ્પિનર ટ્રાય લગાવી છે. ફરી એકવાર 20 બોલમાં 24 રનની આવશ્યકતા, બોલ ટુ રન. હા ને આવી બહેતરીન 35 સ્ટ્રાઇક ફરી વાર વાઇડ બોલનો ઇશારો આવે, એન્ટર કરો અમારી તરફ. વાઇડની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 42 રન 42. ફરી એકવાર 7 ઓવરની સમાપ્તિ પર 42 રન 6 વિકેટના નુકસાન પર. હજી પણ 4 ઓવરની મેચ બાકી છે. 24 બોલમાં આ મેચ જીતવા માટે રોહિત જોગાની સુપરસ્ટારને 25 રનની આવશ્યકતા. મેચ બોલ ટુ રન ચાલી રહ્યા છે. પણ અત્યારે જે સામે જે ટીમ છે એમના બોલરની આપણે તારીફ કરીશું. બેટ્સમેનને અત્યાર સુધી તો પકડી રાખ્યા છે અને હજી પણ મેચ એવું નથી લાગી રહ્યું કે વન સાઇડેડ થશે કે જેમની સાથે પણ એક એક બે બે રનથી બંને ટીમ મહેનત કરી રહ્યા છે. બંને બેટ્સમેન મહેનત કરી રહ્યા છે. એક એક બોલથી મહેનત કરી રહ્યા છે બોલર. હલકું ટેપ કર્યું, વાહ ક્યા બાત હે, ક્યા બાત હે. પોઈન્ટની નીચે પર કોઈ ફિલ્ડર મોજૂદ નથી, થોડા દૂર હતા ત્યાં. એક રન ફક્ત નીકળ્યો અને એક રનનો સ્કોર આગળ વધીને પહોંચે 43 રન 6 વિકેટના નુકસાન પર. 8મી ઓવર સમાપ્તિ પર મિત્રો તમે જોઈ રહ્યા છો. ફક્ત 23 બોલમાં 24 રનની આવશ્યકતા છે અને બહેતરીન બેટિંગ તમે જોવા. સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ ચાલુ છે અહીંયા બંને બેટ્સમેન રાજ અને જિમીશની જોડી. ઓ ક્યા બાત હે, ક્યા બાત હે. બહેતરીન આવનારી આ સિક્સર આવી, સિક્સર આવી. બહેતરીન સિક્સર આવી. સિક્સરની સમય પર સિક્સ આવી. એવું લાગી રહ્યું હતું કે મેચ થોડી પકડથી દૂર જઈ રહી છે પણ સિક્સર આવી એટલે મેચ હવે પાછી પકડમાં આવી ગઈ. એક તરફ એક જોગાની ટીમ અને એક તરફ એની વિરોધની ટીમ છે. બંને ટીમ મહેનત કરી રહી છે અહીંયા અત્યારે. 51 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ. છેલ્લો બોલ છે. દિનેશ બેટિંગ માટે તૈયાર. હલકું ટેપ કર્યું, છેલ્લા બોલે સિંગલ નીકાળ્યો અને સ્ટ્રાઇક રોટેટ કરી. પોતાની પાસે સ્ટ્રાઇક હતી. 7 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 52 રન 3 વિકેટના નુકસાન પર. ધીરે ધીરે ધીમી ગતિએ વિકેટ નંબર 3 પર મેચ આગળ વધી રહી છે. જિગ્નેશભાઈની તારીફ કરીશું આપણે. જિગ્નેશભાઈ રમી રહ્યા છે 5 રનથી. 11 બોલનો સામનો કર્યો એમણે અને એમની સામે બેટિંગ કરી રહ્યા છે. 7 બોલનો સામનો કરીને રાજ 10 રન બનાવ્યા છે. ચેતી આવ્યા છે બોલિંગ માટે. ચેત્યા બોલિંગ માટે તૈયાર અને 9મી ઓવર લઈને આવ્યા છે બોલિંગ માટે હવે. 52 રન 52 રન. હવે 18 બોલ અને 15 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 18 બોલ અને 15 રન. અંતિમ બોલ હતો. હવે રમવાની કોશિશ હતી કે આ લોકોને બીજા પર ફિલ્ડર મોજૂદ હતા. ડોટ બોલ આવ્યો, કોઈ રન નહીં. રનની કોઈ ગુંજાઈશ નહીં. હજી પણ મેચ થોડી લાંબી. 17 બોલ અને 15 રન. ફરી એકવાર ઓ ક્યા વાત હે. બહેતરીન ડ્રાઈવ લગાવી છે કવરની દિશા પર અને એક રન લેવામાં કામયાબ. એક રનનો સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 53 રન 6 વિકેટના નુકસાન પર. 53 રન 6 વિકેટના નુકસાન પર અને ફરી એકવાર એની આગી લે. ઓહો બહેતરીન બાઉન્ડ્રી આવી, બહેતરીન બાઉન્ડ્રી આવી. રાજની બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રીની બદોલત સ્કોર હવે આગળ પહોંચી ગયો છે સીધો
વિકેટના નુકસાન પર. નવમી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ચૈત્ય બોલિંગ કરી રહ્યા છે. બોલ હતો અને લોંગ ઓફ બીજા પર બહેતરીન થ્રો, પણ ખેલાડી કોઈ દૂર હતા અને ડાયરેક્ટ થ્રો આવ્યો હતો, પણ ખેલાડી ક્રીઝમાં મોજૂદ અને બેટિંગ રનિંગ મિડલ વિકેટને સાથે સ્કોર આગળ વધીને પહોંચ્યો 58 રન. 6 વિકેટને નુકસાન પર. કરંટ રન રેટની અગર વાત કરીશું તો 6.77 અને રિક્વાયર્ડ રન રેટ 4.15. 13 બોલ અને 9 રનની ફ્રી હિટ આવશે હવે. ફ્રી હિટનો ઇશારો 59 રન થઈ ગયા છે. બેટિંગ અને આ એક આવી મોટી સિક્સર આવી. જયમીશભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી અને જીમીશભાઈ જ્યાં સુધી ક્રીઝ પર હશે ત્યાં સુધી મેચ જે જીતવામાં અમને કોઈ તકલીફ દેખાય, કારણ કે અમને ખબર છે કે સમય સમય પર મોટા છક્કા લગાવવા, સમય સમય પર સ્ટ્રાઇકને રોટેટ કરવી એ કાબિલે તારીફથી બેટિંગ કરે છે હંમેશા. અને અત્યારે ફક્ત ઔપચારિકતા બચી છે. અંદર મજાની ફિલ્ડિંગ ત્યાં, બેટિંગ ફિલ્ડિંગનો નજારો. 12 બોલ અને હવે 2 રનની આવશ્યકતા હતી. ફિલ્ડિંગ અને આ 1 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 30 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે અને હવે છેલ્લો 1 રનની આવશ્યકતા. ઓહો જયમીશભાઈ બહેતરીન અને આ સિક્સર આવી. જીમીશભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર અને સિક્સરની બદોલત મેચ આ જીતી લીધી છે અહીંયા. અત્યારે એ જ જોગાની સુપરસ્ટાર. કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ. તમે જોઈ રહ્યા છો ધ ડીડીસી પ્રીમિયર લીગ સીઝન 4. ધન્યવાદ. કેટલા થયા? સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 39 રન, 29 રન, 39 રન. અને ઓવરની અગર વાત કરીશું તો આપણે 6 ઓવર થઈ ગઈ છે. 29 રન થઈ. તો હવે ફરી એક વાર ઉભો થઈ જાય. ઓગણત્રીસ રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલીને વિશાલ આવ્યા છે બોલિંગ માટે અને જીગર શેઠ અને રેનિશની જોડી. બહેતરીન બોલિંગ ટપ્પો ખાઈને બોલ બહારની તરફ નીકળ્યો. રમવાની કોશિશ હતી મિડ વિકેટના ક્ષેત્રમાં, પણ બોલ અને બેટનો કોઈ સામનો ના થઈ શક્યો અને બોલ આવ્યો સીધો ફ્લાઇટેડ ડિલિવરી. અને ફક્ત ફરી એકવાર બેન સાઇડેડ વિકેટ કીપરના દસ્તાનોની પાસેથી બોલ નીકળી ગયો, પણ તે ડોટ બોલ આવ્યો અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 29 રન. 5 વિકેટના સ્કોર પર, 5 વિકેટના લીડી પર 50 રનનો પ્રોજેક્ટ સ્કોર બતાડી રહ્યા છે. જોઈએ કેટલા રન બને છે. ફરી એકવાર બહેતરીન બેટિંગ જોવા મળી અને 29 રન 5 વિકેટના નુકસાન પર. રેનિશ શાહ અને જીગર શેઠની જોડી છે મેદાનની વચ્ચોવચ્ચ.
તો મેચની શરૂઆત થઈ ગઈ છે. 29 રન બની ગયા છે. 5 વિકેટના નુકસાન પર 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો આનંદ બોલિંગ માટે તૈયાર અને બહેતરીન ડ્રાઈવ લગાવવાની કોશિશ હતી આ ત્યાં પણ ઉપરની નેટ પર બોલ ટકરાયો અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો 30 રન. જીગર શેઠ અને રેનેશ શાહની જોડી પ્રોજેક્ટ સ્કોર 51 રનની કોમ્પ્યુટર પર બતાવી રહ્યા છે પણ આપણે એને મોટો સ્કોર બનાવવાનો છે. કારણ રન રેટની અગર વાત કરીશું 4.62 બહેતરીન ઓહો ખતરો 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 ત્યાં બંને બેટ્સમેનની વચ્ચે કોઈ તાલમેલ નહોતો અને બંને ખેલાડી એક જ એન્ડ પર આવી ગયા સ્ટ્રાઇકર એન્ડ પર અને ત્યાં રન આઉટના રૂપમાં વિકેટ આવી ગઈ પણ સુંદર મજાની ફિલ્ડિંગ અહીંયા ફિલ્ડરે જોયું. જીગર શેઠ આઉટ તેને પવેલિયન તરફ. અરે વાહ 31 રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. મેચ રોકાયેલી છે અને હવે ફરી એકવાર 31 રન પર 5 વિકેટ 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો આનંદ બોલિંગ કરી રહ્યા છે. હવે રેનિશ બેટિંગ માટે તૈયાર છે. ફ્રી હિટનો ફાયદો લેશે. જીગર શેઠ આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા. એના માટે બેટિંગમાં આવ્યા છે એમનો સાથ રેનિશનો સાથ દેવા માટે નવા બેટ્સમેન અને બહેતરીન બોલિંગનો નજારો. ઓફ સ્ટમ્પર બોલ હતો ટપ્પો ખાઈને બોલ બહારની તરફ વળ્યો. વિકેટ કીપરે બોલને ગેધર કરી અને ત્યાં સ્કોર હજી પણ રોકાયેલો છે. બેટ્સમેનને બેટ ખોલવાનો મોકો નથી આપી રહ્યા. અહીંયા વિકેટ આવી ગઈ હતી. ફરી એકવાર ધીમી ગતિથી બહેતરીન બોલિંગ કરી રહ્યા છે અહીંયા. ઓહો સુંદર મજાની બોલિંગ ઇનસાઇડ બેટ અને પેડની વચ્ચેથી બોલ નીકળી ગયો ખબર જ ના પડી. સ્ટમ્પથી બિલકુલ નજદીકથી બોલ નીકળ્યો હતો ત્યાં અને ફરી એકવાર રેનિશ શાહ તૈયાર. ઘણા બધા બોલ એમણે કર્યા અને વાઇડ બોલનો ઇશારો આવ્યો અને કહે છે ને કે અહીંયા સ્ટમ્પિંગની જે વિકેટ હતી પણ વિકેટ નથી લીધી એમણે. વાઇડ બોલ આવ્યો હતો ત્યાં. ફરી એકવાર ડોટ બોલ અને 7 ઓવરની સમાપ્તિ પર હવે સ્કોર આગળ વધીને પહોંચ્યો 34 રન. મેચ થોડી ધીમી ગતિએ ચાલુ છે અને કેટલા રન બને છે આપણે જોઈએ. તો ફરી એકવાર હવે બેસ્ટ શમી લાવ્યા છે બોલે બેટિંગ માટે. ફરી એકવાર દર્શન ભેવાની બોલિંગ માટે આવ્યા છે. શમિલ શાહ અને રેનિશ શાહની જોડી. સ્કોર આગળ વધીને પહોંચ્યો 34 રન 6 વિકેટના નુકસાન પર. 8મી ઓવર હવે પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો ફૂલટોસ બોલ હતો. ફૂલટોસ બોલને રમી ગયા લોંગોની દિશા પર પણ ત્યાં ખેલાડી મોજૂદ હતા એટલે કોઈ રન નહીં. સ્કોર રોકાયેલો છે હજી પણ.
તો મેચ થોડી ગરમા ગરમી ચાલુ છે અહીંયા મેચમાં વિકેટ નંબર ટર્ફ નંબર 1 પર અને ટર્ફ નંબર 2 ની અગર આપણે વાત કરીશું તો થોડા આગળ વધીને
વિકેટ નંબર 2 પર એક સારી એ મેચ તમે જોયો. સ્પાર્કલ પાંત્રીસ રન થઈ ગયા છે અને 6 વિકેટના નુકસાન પર 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો બહેતરીન બાઉન્ડ્રી આવી, ત્યાં કાર્પેટના માધ્યમથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી આવી અને બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 39 રન. હલકો ટેપ કર્યું તો 39 રન થઈ ગયા છે. હલકો ટેપ કર્યું તો બેટની બહાર નીકાળા લઈને બોલ ગયો તો સીધો ફાઇન લેગ ક્ષેત્રમાં. ખેલાડી કોઈ મોજૂદ નહોતા પણ ડોટ બોલ આવ્યો ત્યાં. ફરી એકવાર અને હવામાં બોલ છે, ખેલાડી મોજૂદ છે અને આવી બહેતરીન બાઉન્ડ્રી આવી, કાર્પેટના માધ્યમથી બાઉન્ડ્રી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રી અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 43 રન 6 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ છે. હલકો ટેપ કરું તો સ્ક્વેર લેગની દિશા પર અને ત્યાં હિટ વિકેટ થઈને પવેલિંગ તરફ પર પરત ફરી ગયા. સારી એવી બેટિંગ કરી રહ્યા હતા શેમિલ, પણ પોતાનું નિયંત્રણ ક્રીઝમાંથી ગુમાવી દીધું એમણે અને હિટ વિકેટ થઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા. અને હવે નવા બેટ્સમેન આવી રહ્યા છે. રેનિશ શાહ એક તરફ વિકેટ જમાવીને રાખી છે અને હવે આવ્યા છે નિશાંત અને એમના ખેલાડી એમના હોસલો વધારી રહ્યા છે. નિશાંત શાહ આવ્યા છે. નિશાંત મોક્ષા બોલિંગ માટે આવ્યા છે હવે અને રેનિશ અને નિશાંતની જોડી જોઈએ કેટલા રન બનાવ્યા છે. 43 રન તો થઈ ગયા છે 7 વિકેટના નુકસાન પર. 9મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ફક્ત વેલ લેફ કરવા માટે રમી રહ્યા છે. અત્યારે આયા મેચમાં એક નવા જૂની ગડબડ ચાલુ છે. તમે જોઈ રહ્યા છો બહેતરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને બહેતરીન ડોટ બોલ. બહેતરીન ઓહો ફ્રન્ટ ફૂટ પર આવીને બાઉન્ડ્રી લાઇન તરફ બોલ ગયો હતો પણ ત્યાં ફિલ્ડર મોજૂદ હતા. 1 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. 19 બોલનો સામનો કર્યો. 6 રન પર રમી રહ્યા છે રેનિશભાઈ અને નિશાંત આવ્યા છે હવે. બહેતરીન ડ્રાઈવ લોંગોની દિશા પર ખેલાડી મોજૂદ હતા, કોઈ રન નહીં. 44 રન થયા છે 7 વિકેટના નુકસાન પર. હલકો ટેપ કર્યું હતું, નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. ફ્રી હિટ છે. ફ્રી હિટમાં જોઈએ હવે કેટલા રન બને છે. નિશાંત કેવી રીતે ફાયદો ઉઠાવે છે આ ફ્રી હિટનો. અને ફરી એકવાર લોંગોની દિશા પર બહેતરીન આવી બાઉન્ડ્રી, કાર્પેટના માધ્યમથી ખેલાડીની બિલકુલ નજીકથી આવનારી આ બાઉન્ડ્રી આવી. 9 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 49 રન. 5.44ની આ કરંટ રન રેટ ચાલુ છે તમે જોઈ રહ્યા છો. અને પ્રોજેક્ટ સ્કોરની અગર વાત કરીશું આપણે તો 60 રન બતાવી રહ્યા છે, પણ આ સ્કોર હજી પણ આગળ જઈ શકે છે. બહેતરીન કવર ડ્રાઈવ, કાર્પેટના માધ્યમથી કવર ડ્રાઈવ અને 1 રન લેવામાં કામયાબ. 7 રન પર રમી રહ્યા છે રેનિશ. 20 બોલનો સામનો કર્યો. નિશાંત ફ્રન્ટ ફૂટ પર આવ્યા અને બહેતરીન કેચ અને નિશાંત વિકેટ કોઈને પવેલિંગ તરફ પરત ફરી ગયા છે. હવે એક બાઉન્ડ્રી લગાવી, 4 રન બનાવ્યા, 4 બોલનો સામનો કર્યો અને હવે આવ્યા છે નવા બેટ્સમેન પ્રતિક આવ્યા છે. જોઈએ પ્રતિક હવે કેવી રીતે બેટિંગ કરે છે. અહીંયા રેનિશ શાહ અને પ્રતિકની જોડી. અનુજ મહેતા બોલિંગ કરી રહ્યા છે. મિડોનની દિશા પર ખેલાડી મોજૂદ હતા. બેટની નીચે નીકળા લઈને બોલ ગયો હતો પણ ત્યાં કોઈ રન નહીં. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો.
અને ફૂલટોઝ અને બહેતરીન કેચિંગનું પ્રદર્શન. પ્રતિકની પારી અહીંયા સમાપ્ત થઈ. પ્રતિક આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે અને હવે એમનું સ્થાન લેવા માટે નવા બેટ્સમેન આવી રહ્યા છે. પચાસ રન બન્યા છે, 9 વિકેટ એમણે ગુમાવી દીધી છે હજી સુધી. અત્યાર સુધીનો આ લેખાજોખા તમે જોઈ રહ્યા છો. અક્ષય આવે છે, અક્ષય દોશી અને રેનિશ શાહની જોડી. ક્રીઝના કોણાનો જડનો ઇસ્તેમાલ કરીને સુંદર મજાની આ બેટિંગ કરી. 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચાડી દીધો 51 રન પર, 9 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ છે, 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. ઓહો હો, રેનિશની પારી અહીંયા સમાપ્ત થઈ. 21 બોલનો સામનો કર્યો, 7 રન બનાવ્યા અને આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે હવે 10 ઓવરની સમાપ્તિ પર. છેલ્લી ઓવર તમે જોઈ રહ્યા છો. છેલ્લા 6 બોલ અને 6 બોલમાં કેટલા રન બને છે. કરંટ રન રેટની અગર વાત કરીશું અહીંયા તો 5.10 અને પ્રોજેક્ટ સ્કોરની વાત કરીશું તો અહીંયા 56 રન હવે અત્યાર સુધી બની શકે છે. પણ હજી પણ 6 બોલ બાકી છે. 6 બોલમાં હવે જોઈએ જીગર આવે છે, પોતાની જીગર બતાવવી પડશે અહીંયા, જીગરથી બેટિંગ કરવી પડશે. જીગર પારેખ. શેલ શાહ આવ્યા છે બોલિંગ માટે. શેલ શાહ એક નાની ઉંમરના ખેલાડી છે, એક્સપ્રેસ ખેલાડી છે. નાની ઉંમરના ખેલાડીમાં સારી એમાં ગુણવત્તા તમે જોઈ શકો છો. બેટિંગ કરી શકે છે, બોલિંગ કરી શકે છે, પોતાની ટીમનું એક મજબૂત સ્થાન ધરાવે છે પોતાની ટીમમાં. અને અત્યારે અક્ષય દોશી અને જીગર પારેખની જોડી. પ્રોજેક્ટ સ્કોરની અગર વાત કરીશું તો 56 રન બને છે, પણ અત્યારે કરંટ રન રેટ તમે જોઈ રહ્યા છો 5.10 અને 51 રન બન્યા છે 10 વિકેટના નુકસાન પર. લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વાઇડ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 52 રન. ઓહો, ક્લીન બોલ્ડ. બેટ્સમેન કાંઈ સમજી ના શક્યા. મિડલ સ્ટમ્પ પરથી અને હવે છેલ્લી વિકેટ તમે જોઈ રહ્યા છો. ફૂલટોસ બોલ હતો, વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. બહેતરીના સુંદર મજાની ફિલ્ડિંગ હતી. 53 રન બન્યા છે. છેલ્લી વિકેટ છે અને છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલુ તમે જોઈ રહ્યા છો. ફૂલટોસ બોલ હતી અને આ લોંગોની દિશા પર થોડી મિસફિલ્ડ થઈ, ત્યાં પણ 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને પોતાની ક્રીઝનો છેડો બદલાવીને સ્કોર આગળ વધ્યો પહોંચાડ્યો 56 રન પર. જીગર બેટિંગ કરવા માટે તૈયાર. ઓહો, અહીંયા નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચ્યો 56 રન પર પ્લસ નો બોલ 55 રન આવી ગયા. અને સુંદર મજાની આ કેચ, બહેતરીન કેચિંગનું પ્રદર્શન. સ્કોર આગળ વધીને પહોંચી ગયો અને કેચ લીધો પણ નો બોલ હતો. ત્યાં ફ્રી હિટ હતી એટલે ફ્રી હિટમાં કોઈ ચાન્સ નથી. ફૂલટોસ બોલ હતો અને ફૂલટોસ બોલ પર આવનારી બહેતરીન સિક્સર આવીને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 62 રન. છેલ્લો બોલ છે હવે. છેલ્લા બોલે કેટલા રન આવે છે? છેલ્લો બોલ જીગરભાઈ અને બહેતરીન આવનારી આ વિકેટ આવી. જીગરભાઈની પારી આ સમાપ્ત થઈ. 62 રન બનાવ્યા. 63 રન બનાવવાના છે આ મેચ જીતવા માટે.
એસ પદ્માવતી એક્સપોર્ટનો સ્કોર 62 રન થયા છે અને સ્પાર્કલ ડાયમંડને મેચ જીતવા માટે 63 રનની આવશ્યકતા છે. તમે જોઈ રહ્યા છો આ બહેતરીન મેચ તમારી નજરોની સામેથી ગુજરતી हुई. મેચની શરૂઆત થોડી જ વારમાં થશે. ત્રેસઠ રન બનાવવાના છે આ મેચ જીતવા માટે. એસ પદ્માવતી એક્સપોર્ટ 62 રન બનાવ્યા અને સ્પાર્કલ ડાયમંડ્સ ને મેચ જીતવા માટે આ 63 રનની આવશ્યકતા છે. મેચની થોડી જ વારમાં શરૂઆત થઈ રહી છે અને હવે પહેલી ઓવર લઈને પહેલી ઓવરનો પહેલો બોલ લઈને આવે છે ખેલાડી. તો મેચની શરૂઆત થઈ ગઈ છે અને નવા બેટ્સમેન આવી ગયા છે બેટિંગ માટે. અનુજ મહેતા અને શેલ શાહ. બોલિંગ માટે આવે છે શશાંત સંજય અજબાની. શશાંત આવે છે શાસન આવે છે બોલિંગ માટે. શાસન બોલિંગ માટે તૈયાર છે. લાંબા કદના ખેલાડી છે, એક્સપિરિયન્સ ખેલાડી છે. બહેતરીન બોલ હતો એ હલકો ટેપ કર્યો તો સ્ક્વેર લેગની દિશા પર ખેલાડી મોજૂદ હતા ત્યાં પણ થોડા દૂર હતા એટલે 1 રન લેવામાં કામયાબી. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચાડી દીધો. શરૂઆત કરી 1 રનથી ખાતું ખોલાયું. બહેતરીન ડ્રાઈવ અને વાહ ક્યા વાત હે વાહ. શેલ શાહના બેટથી આવનારી આ સિક્સર. આપ શેર હો તો હમ સવા શેર હે. આપ કહાં रुकने वाले हो यहाँ पर. ફરી એકવાર ક્યા બાત હે. શેલ શાહ એક ઉભરતા ખેલાડી, બહેતરીન ઉભરતા સિતારા છે અને શાસન અને શેલની વચ્ચે હવે જંગ ચાલુ છે. ફરી એકવાર ઓ ક્યા વાત હે વાહ. બહેતરીન ડ્રાઈવ અને 2 બોલમાં 2 મોટા ફટકા આવ્યા અને ત્રીજા બોલ પર જોઈએ હવે કેટલા રન બનાવી શકે છે. એમ્પાયરનો ઇશારો શું આવે છે અને આવી સિક્સર. 3 બોલ પર 3 મોટા ફટકા આવ્યા. 3 બોલ પર 3 મોટા ફટકા આવ્યા એટલે હેડ્રિક સિક્સર આવ્યા શેલ શાહના બેટ. ત્યાંના વાઇડ બોલ 63 રનમાં 20 રન થઈ ગયા છે. પહેલી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો. ઓહો, ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ પણ થોડી આયા બેટ્સમેનને બીટ કર્યા, એમ લલચાવ્યા બેટ સિક્સર માટે. શાસનની તારીફ કરીશું આપણે. અને ફરી એકવાર ઓ ક્યા વાત હે વાહ. શેલ શાહ જેવી રીતે શાસનની પહેલી ઓવર પર 24 રન જડી દીધા અને બહેતરીન પારી રમ્યા આયા શેલ શાહ. 24 અને હવે મેચ થોડી નજદીક આવી ગઈ. 60 બોલ અને 37 રનની આવશ્યકતા છે એટલે સ્પાર્કલ ડાયમંડ ટીમના કેપ્ટને બંને બે ખેલાડીને મંત્રમુગ્ધ કરીને મોકલાવ્યા છે કે આપણે જેટલી જલ્દી થાય એટલી મેચ આપણે એને સમાપ્ત કરવાની છે. કારણ કે અહીંયા રન રેટનું બહુ જ મહત્વ છે. હવે રન રેટ અહીંયા મહત્વ રાખશે. અનુજ મહેતા અને શેલ શાહની જોડી 5 બોલનો સામનો કર્યો, 24 રન જડી દીધા અને આ કાર્પેટના માધ્યમથી કવરની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો. ફરી એકવાર અનુજ તૈયાર. મિડોની દિશા પર ખેલાડી મોજૂદ હતા, કોઈ રન નહીં. ડોટ બોલ લગાતાર દબાવ. ડોટ બોલ અને આ વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ.
અને બહેતરીન કોલ સુંદર મજાની ત્યાં રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી બંને બેટ્સમેનની વચ્ચે. શેલશાહે જોયું કે જરા અહીંયા મિસ્ટેક થઈ છે, બોલ લેગ સ્ટમ્પની બહાર ગયો એટલે પોતાની ક્રીઝ છોડીને નોન સ્ટ્રાઇકર એન્ડ પરથી લાંબી દોડ લગાવી. બેટની નીચેની કળા લઈને બોલ ગયો મિડ ઓન લોંગ ઓનની દિશા પર. ખેલાડી મોજૂદ હતા પણ એક રનથી રોકી ના શક્યા. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 30 રન. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ અને બહેતરીન શોટ અહીંયા રમી રહ્યા છે અત્યારે. શેલશાહ બહેતરીન બેટિંગ કરી રહ્યા છે. 6 બોલનો સામનો કર્યો, 25 રન બનાવ્યા. ઓહો, થોડા ચૂકી ગયા હતા. નેટ પર બોલ વાગે તો ત્યાં ખેલાડી થોડા દૂર હતા. છેલ્લો બોલ છે. બેટની બહારની કળા લઈને બોલ ગયો સીધો થર્ડમેનની દિશા પર. ખેલાડી કોઈ મોજૂદ નથી પણ એક રનથી રોકી ના શક્યા અને ઓવરની સમાપ્તિ 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 32 રન. સ્પાર્કલ ડાયમંડ એસ પદ્માવતી એક્સપોર્ટે 62 રન બનાવ્યા હતા. એની સામે સ્પાર્કલ ડાયમંડ ટીમનો સ્કોર અત્યારે જોવા જઈએ તો 32 રન થઈ ગયા છે એટલે હજી પણ 30 રનની આવશ્યકતા મેચ જીતવા માટે. કાર્પેટના માધ્યમથી બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન ફિલ્ડિંગનો નજારો. અને અત્યારે આવ્યા છે શાહિલ કિરીટભાઈ અજમાની બોલિંગ માટે આવ્યા છે. શાહિલની વાત કરીશું આપણે તો એક્સપિરિયન્સ ખેલાડી છે, મોટા ગજના ખેલાડી છે. સમય પર જ્યારે મોકો મળે ત્યારે પોતાની ટીમમાં બ્રેક થ્રુ અપાવરે છે. પણ આજે એક નવી પ્રગતિથી બોલિંગ કરવાની છે એમને. અને ફરી એકવાર તેજ પ્રહાર અને શેલશાહની બેટથી આવનારી આ બહેતરીન પારી. 10 બોલ અને 31 રન બનાવ્યા અત્યાર સુધી. ઓહો, તુમ શેર હો તો હમ શવા શેર હૈ. એક મૂવી આવ્યું હતું ને, કરણ સે બચોગે તો શેનુ સે પીટોગે. અને આ વાઇડ બોલ, આ દબાવ, આ જરૂર દબાવ. અત્યારે 44 રન થઈ ગયા છે આ મેચમાં. 45 રન થઈ ગયા છે. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ત્રીજી ઓવર અને આ ફરી એકવાર આવનારી આ બહેતરીન સિક્સર અને 51 રન. લાંબી બહેતરીન પારી રમ્યા. 51 રન થઈ ગયા છે. 17 બોલમાં 51 રનની પાર્ટનરશિપ. હજી છેલ્લો બોલ છે. લેગ સ્ટમ્પની બહાર પણ પેડ પર બોલ ટકરાયો હતો અને ઓવરની સમાપ્તિ 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 51 રન વિધાઉટ લોસ. 17 રન રેટથી બેટિંગ થઈ રહી છે અને 1.50 હવે મેચની જરૂર છે જીતવા માટે રન રેટ. ફ્રન્ટ ફૂટ પર આવીને રમવાની કોશિશ હતી. બેટની નીચેની કળા લઈને બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. સુંદર મજાની ત્યાં રનિંગ બિટવીન ધ વિકેટ તમે જોઈ રહ્યા છો. અને ફરી એકવાર અનુજ તૈયાર તેજ ગતિથી બોલ ગયો તો લોકોની દિશા પર ખેલાડી મોજૂદ નથી. ત્યાં થોડા દૂર હતા અને બંનેની વચ્ચેથી ખેલાડીથી બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર. 54 રન થઈ ગયા છે. ક્યા બાત હે, વાહ અનુજભાઈ વાહ. શેલશાહ અને છેલ્લો 1 રન બાકી છે. એવું લાગી રહ્યું છે કે સ્પાર્કલ ડાયમંડ ટીમના ખેલાડી એવું લાગી રહ્યું છે કે જલ્દીથી જલ્દી આ મેચ સમાપ્ત કરીને ભોજનના કક્ષમાં જવાની કોશિશ કરી રહ્યા છે અને આ મેચ જીતી લીધી. કોંગ્રેચ્યુલેશન. નો લોસ પર આ મેચ જીતી લીધી. શેલશાહની બહેતરીન પારી 32 રન અને અનુજની બહેતરીન પારી 24 રન. બંને બેટ્સમેને સારી બેટિંગ કરી. મેચ જીતવામાં જે એમણે ભૂમિકા નિભાવી સ્પાર્કલ ડાયમંડ અને એસ પદ્માવતી એક્સપોર્ટે જે રન આપ્યા હતા સ્પાર્કલ ડાયમંડ ટીમને 63 રન. એવું લાગી રહ્યું હતું કે મેચ થોડી કટોકટી થશે પણ એવું થયું ને અને પૂરી તરહ અહીંયા બોલરની ખબર લીધી અને મેચ સારી એવી રીતે જીતી લીધી.